डूब जाते हैं जो प्रभु श्री राम की मस्ती में, चार चांद लग जाते हैं ऐसे लोगों की हस्ती में, कि मैं झुक नहीं सकता वो शौर्य का अखंड भाग हूँ मैं, जला दे जो धर्म की रूह को वो प्रभु श्री राम का भक्त हूँ मैं। नमस्कार, હું છું રાજેશ પુષ્પતિ અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ। આજે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ રામનવમીની ધામધૂમથી અત્યારે હાલ શોભાયાત્રા ચાલી રહી છે। આ લાઈવ તસવીરોમાં આપ જોઈ રહ્યા છો। અમારા કેમેરામેન આગળની તરફ આપણે જઈ બતાવે કે જે રીતે વાત આ તરફ आप कह रही तो भगवान श्री राम की भक्त शोभा यात्रा की हाल चाली रही है। आ लाइव तस्वीरों आप જોઈ રહ્યા છો। મોરબીથી એ લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમારા કેમેરામેનને કહેવા માંગે છે ભગવાન શ્રી રામના દ્રશ્ય બતાવે કે શાહી ઠાઠથી ભગવાન શ્રી રામ જે શોભાયાત્રા અત્યારે અહીંથી પસાર થઈ રહી છે। ખૂબ જ લોકોમાં અનોખો અભૂતપૂર્વ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। આ શોભાયાત્રા સર્કિટ હાઉસથી શરૂ થઈ મોરબી શહેરના મુખ્ય માર્ગો પર ફરી દરબારગઢ ખાતે સમાપન થશે। ત્યારે લાઈવ તસવીરોમાં આપ જોઈ રહ્યા છો। અમારા કેમેરામેન આગળની તરફ આપણે જઈ અને જે મોરબીની તમામ જે સંસ્થાઓ છે, સમસ્ત હિન્દુ સંગઠનો જે આ શોભાયાત્રામાં જોડાયા છે તેના આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ લાઈવ તસવીરો આપણે હાલ બતાવી રહ્યા છીએ ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી। લાઈવ તસવીરોમાં આપ જોઈ રહ્યા છો કે જે રીતે અત્યારે આ શોભાયાત્રા પસાર થઈ રહી છે। સમસ્ત હિન્દુ સંગઠનો આ શોભાયાત્રામાં હાલ જોડાયા છે। આ લાઈવ તસવીરોમાં આપ જોઈ રહ્યા છો। ઘણા બધા લોકો છે। શું કહેશો આજે આવી ભવ્ય શોભાયાત્રા છે? भव्य यात्रा का इतना मजा आ रहा है। आप आओ, सब लोग मजा आ रहा है, इतना मजा। और बोलिए सब लोग जय श्री राम। रामनवमी की हार्दिक शुभकामनाएं। જય શ્રી રામના જય ઘોષ સાથે આપ જોઈ રહ્યા છો લાઈવ તસવીરોમાં કે ભવ્ય શોભાયાત્રા અહીંથી હાલ પસાર થઈ રહી છે। તેમાં તમામ જે નાના બાળકો, વડીલો સહિત તમામ જોડાયા છે। આપ લાઈવ તસવીરોમાં જોઈ રહ્યા છો ભવ્ય શોભાયાત્રા અત્યારે હાલ પસાર થઈ રહી છે મોરબીના મુખ્ય માર્ગો પરથી। પાછળ પણ ઘણા બધા મહિલાઓ છે, સેવાભાવી સંસ્થાઓ, સમસ્ત હિન્દુ સંગઠનો આ શોભાયાત્રામાં અત્યારે હાલ જોડાયા છે। વાજતે ગાજતે આપ જોઈ રહ્યા છો એક વિશેષ શોભાયાત્રા અહીંથી પસાર થઈ રહી છે। આપણે આગળની તરફ જઈએ અને જે હિન્દુ સંગઠનો આ શોભાયાત્રામાં જોડાયા છે તેના લાઈવ દ્રશ્યો તમામ દર્શકોને આપણે બતાવવા જઈ રહ્યા છીએ। લાઈવ તસવીરો આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી। તમામ હિન્દુ સંગઠનો દ્વારા આજે ભવ્ય શોભાયાત્રા અત્યારે હાલ યોજવામાં આવી રહી છે। આ લાઈવ તસવીરો આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી લાઈવ આપણે બતાવી રહ્યા છીએ। શોભાયાત્રામાં જે હિન્દુ સંગઠનો જોડાય છે આપણી સાથે એક અગ્રણી આપણી સાથે જોડાય છે। શું કહેશો આજે આવો રામનવમીનો ભવ્ય શોભાયાત્રાનો માહોલ છે, કેવું આયોજન છે, શું વિશેષ છે? આજે રામનવમીના પાવન અવસર પર સર્વ હિન્દુ સંગઠન દ્વારા આયોજિત શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં હિન્દુઓ જોડાયા છે
અને આ શોભાયાત્રા મોરબીના રાજમાર્ગો ઉપર ફરી અને દરબારગઢ રામમહેલ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન છે. ખૂબ જ સારી વાત કહેવાય. ઘણા બધા જે સમસ્ત હિન્દુ સંગઠનો પણ આમાં હાલ અત્યારે જોડાયા છે. આગળની તરફ પણ આપ જોઈ શકો છો કે બહોળી સંખ્યામાં એક સ્વયંભૂ જુવાડ જોવા મળી રહ્યો છે. લાઈવ તસવીરોમાં આપને બતાવી રહ્યા છીએ. ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી આ લાઈવ તસવીરો આપ જોઈ રહ્યા છો. અત્યારે આપણી સાથે વિશ્વ હિન્દુ પરિષદના જે અગ્રણીઓ છે તે જોડાશે. તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું. આ લાઈવ તસવીરો આપ જોઈ રહ્યા છો. આપણી સાથે અત્યારે કમલભાઈ દવે છે. કમલભાઈ, આવો ભવ્ય માહોલ છે રામનવમીની શોભાયાત્રા વિશે શું કહેશો? બે શબ્દ. દર વર્ષે જે સનાતન હિન્દુ સમાજ દ્વારા ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે, એમાં સમગ્ર મોરબીની હિન્દુ સમાજ અને સમગ્ર સનાતની સમાજ જોડાય છે અને ભવ્ય અને દિવ્ય ઉત્સાહથી આમાં જોડાય છે અને રામધૂમથી કરે છે. આ શોભાયાત્રા કયા કયા રૂટ ઉપરથી પસાર થવાની છે અને ક્યારે સમાપન થશે? સર્કિટ હાઉસથી ચાલુ થઈ છે. મોરબીના રાજમાર્ગો ઉપર થઈને શોભાયાત્રા અત્યારે રામમહેલ મંદિર દરબારગઢે પૂર્ણ કરવામાં આવશે, જ્યાં ભવ્ય અને દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી આપણી સાથે અત્યારે શું કહેશો વકીલજી? આજે આવો ભવ્ય માહોલ છે શોભાયાત્રાનો, આ વિશે શું કહેશો? પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર. સરસ મજાનું કવરેજ કરી રહ્યા છો અને પ્રેસ ઓફ ઇન્ડિયા હંમેશા રાષ્ટ્રવાદી વિચારોથી ચાલનારું આ પ્રેસ અને અમારા ખાસ કરીને રાજેશભાઈ, બહુ સરસ માહોલ છે. અત્યારે ઉમંગ છે. સનાતનીઓ એકદમ આનંદમાં ઝૂમી રહ્યા છે. જય શ્રી રામના નારા લાગી રહ્યા છે. પ્રત્યેક હિન્દુ, એ બાળક હોય એ પછી કોઈ મોટા યુવાન હોય, મહિલા હોય, બધા રામના આ રંગોત્સવમાં આનંદોત્સવમાં ઝૂમી રહ્યા છે. બસ રામમય બની ગયા છે. કઈ જ નથી, ફક્ત રામ રામ ને રામ. અને અહીંયા કોઈ નાત જાત, કોઈ ભાષાવાદ, કોઈ પ્રાંતવાદ નથી. ફક્ત હિન્દુ, કેવલ હિન્દુ. રામનવમીનો આજે જે માહોલ છે અભૂતપૂર્વ છે, કારણ કે તમામ જે હિન્દુ સંગઠનો છે એ આ શોભાયાત્રામાં જોડાયા છે. સર, આપણી સાથે રાજુભાઈ છે. રાજુભાઈ, શું કહેશો? આજે આવો માહોલ છે રામનવમીનો, બે શબ્દ શું કહેશો? આજે આ માહોલ શ્રી સનાતની હિન્દુ સંગઠનનો માહોલ છે. જય શ્રી રામની જન્મ યાત્રા છે આ વિજય યાત્રા, અને વિજય યાત્રાનો માહોલ ખૂબ સરસ છે. દરેક સનાતની યાત્રામાં જોડાયા છે અને જે બાકી હોય એમને મારું આમંત્રણ છે કે તમે જોડાવો વિજય યાત્રાની અંદર. જય શ્રી રામ. આપ લાઈવ તસવીરો જોઈ રહ્યા છો કે જે ભગવાન શ્રી રામની શોભાયાત્રા અહીંથી પસાર થઈ રહી છે. શહેરના જે મુખ્ય માર્ગો છે ત્યાંથી પસાર થઈ અને આ જે શોભાયાત્રા છે મોરબીના દરબારગઢ ખાતે આવેલા ભગવાન શ્રી રામજીના મંદિરે મહાઆરતી સાથે સમાપન પણ થશે. હવે આગળની તરફ જઈને જે તમામ જે મહિલા સંગઠનો છે તેના પણ દ્રશ્ય આપણા જે કેમેરામેન છે તેને કહેવા માંગીશ કે આપણે આગળની તરફ જઈ અને દ્રશ્યો દર્શકોને બતાવી દઈએ. આ લાઈવના માધ્યમથી તમામ દર્શકોને આ લાઈવ તસવીરો બતાવી રહ્યા છીએ કે જે રીતે માહોલ જોવા મળી રહ્યો છે. એક વિશેષ અને અભૂતપૂર્વ માહોલ છે. શોભાયાત્રા અત્યારે ચાલી રહી છે. આપ જોઈ રહ્યા છો કે ઘણા બધા જે સાથે મહિલા સંગઠનો છે તે પણ આમાં જોડાયા છે. આ શોભાયાત્રામાં ઘણા બધા મહિલા સંગઠનો પણ આ શ્રી રામનવમીની શોભાયાત્રામાં હાલ જોડાયા છે. આપ જોઈ રહ્યા છો પાછળની તરફ દુર્ગા વાહિનીની જે ટીમ છે તે પણ આ શોભાયાત્રામાં હાલ જોવા મળી રહી છે. આ લાઈવ તસવીર આપ જોઈ રહ્યા છો. તમામ જે સંગઠનો છે તેમના દ્વારા આ વિશેષ શોભાયાત્રા અત્યારે હાલ યોજાઈ રહી છે અને ઘણા બધા ભાઈઓ તથા બહેનો આ વિશેષ શોભાયાત્રામાં હાલ જોડાયા છે. લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી. આગળની તરફ થોડા જઈ અને મારા જે સહયોગી છે એને કહું કે આગળની તરફ જઈ અને આપણે જે તમામ
લોકો આ શોભાયાત્રામાં જોડાયા છે તેના આ લાઈવ દ્રશ્ય શક્ય હોય તેટલા દર્શકોને બતાવવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો કે જે રીતે રથ સજાવવામાં આવ્યા છે, ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, જાનકી નું જે સ્વરૂપ નાના નાના જે ભૂલકાઓમાં પણ આપ જોઈ રહ્યા છો કે જોવા મળી રહ્યું છે. ખૂબ જ સારી બાબત કહેવાય કે જે ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. લાઈવ તસવીરો છે જે આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી. તમામ દર્શકોને ખાસ એક અપીલ છે કે અમારું ફેસબુક પેજ અવશ્ય લાઈક કરી લે, જેથી કરીને મોરબી જિલ્લાના આવા તમામ કવરેજ આપને જોવા મળશે, જાણવા મળશે. વિશાળ કાફલા સાથે આ શોભાયાત્રા સર્કિટ હાઉસથી શરૂ થઈ અને શહેરના લાઈવ આપને બતાવી રહ્યા છીએ કે જે માહોલ જોવા મળી રહ્યો છે અભૂતપૂર્વ કહી શકાય, કારણ કે વિશાળ કાફલા સાથે તમામ લોકોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રી રામનું જે સ્વરૂપ લેવામાં આવ્યું છે, આપ દ્રશ્યમાં લાઈવ બતાવી રહ્યા છીએ, આપ જોઈ રહ્યા છો કે જે ભગવાન શ્રી રામનું સ્વરૂપ લેવામાં આવ્યું છે. આપણે એમને પણ એમની પાસે જઈશું. શું નામ તારું? જયદીપ. શું કહેશ? જય શ્રી રામ બોલીશ? જય શ્રી રામ. જય શ્રી રામ. તમામ બાળકોના મોઢે અત્યારે હાલ એક જ જય ઘોષ સાંભળવા મળી રહ્યો છે. જય શ્રી રામ. આ લાઈવ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જે કાફલો અત્યારે વિશાળ આ લાઈવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. ભવ્ય શોભાયાત્રા અત્યારે હાલ અહીંથી પસાર થઈ રહી છે. આ લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી. કે તમામ જે મહિલાઓ છે, સંગઠનો અહીં જોડાયા છે, ઘણા બધા બહેનો છે. આજે રામનવમીની આ વિશેષ શોભાયાત્રાનું આયોજન ચાલી રહ્યું છે. આ તકે શું કહેશો? બે શબ્દ. એ બધો મોરબી આખું ભગવા રંગે રંગાઈ ગયું છે અને હિન્દુ વાહિની અને સમસ્ત હિન્દુ સમાજ બધા સાથે મળીને રામમય જ મોરબી બની ગયું છે. મોરબીનું તો આખા સૌરાષ્ટ્રમાં જેમ કહો ને એમાં મોરબી નામ જ ઊંચું છે. એટલે જય શ્રી રામ, જય શ્રી રામ. જય શ્રી રામ, જય શ્રી રામના જય ઘોષ સાથે આ શોભાયાત્રા અહીંથી પસાર થઈ રહી છે. પરિચય આપી દઉં તો પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો. તમામ જે મહિલાઓ પણ આમાં જોડાયા છે અને આ શોભાયાત્રા દરબારગઢ ખાતે આવેલા શ્રી રામજીના મંદિરે મહાઆરતી સાથે સમાપન પણ થશે. વધુ સમાચારો માટે ખાસ જોડાયેલા રહો અમારી સાથે અને જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ.